નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 8માં 2.5 કરોડના ખર્ચે પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રિલાયન્સ મોલથી સિદ્ધનાથનગર સુધી નવા રોડના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત. સ્થાનિકોમાં ખુશીનો માહોલ. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 8માં વિકાસ કાર્યને વેગ. રિલાયન્સ મોલથી સિદ્ધનાથનગર સુધીના નવા રોડનું કરાશે નિર્માણ. પાલિકા દ્વારા ₹50 લાખના ખર્ચે પીસીસી સીસી રોડનું નિર્માણ કરાશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. નવા રોડના કામથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભરૂચ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 8માં 2.5 કરોડના ખર્ચે પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 8માં રિલાયન્સ મોલથી સિદ્ધનાથનગર સોસાયટી સુધી નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 2.5 કરોડ ઉપરાંતની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું આકાશગંગા સોસાયટી નજીક ખાતમુહૂર્ત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લોકોને જણાવ્યું હતું કે રોડની સાથે સાથે ગટર લાઇન તેમજ પાણીની લાઇનની કામગીરી પણ કરવામાં આવશે, જેથી આ રોડને નુકસાન નહીં થાય અને વર્ષો સુધી આ રોડ લોકોપયોગી બની રહેશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગરસેવક ધનજી ગોહિલ, પ્રવીણ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જિગ્નેશ રાજપૂત, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ. આજે ભરૂચના વોર્ડ નંબર 8માં રિલાયન્સ મોલની સામેથી આકાશગંગા સોસાયટી થઈને સિદ્ધનાથનગરના નાળા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 49 લાખ અને 66,000 રૂપિયાની અંદાજિત રકમ સાથેનું આ કામ છે. આજથી જ આ કામનો પ્રારંભ થશે. પહેલાં પીસીસી થશે અને એના ઉપર સીસી રોડ બનાવવામાં આવશે, જેના કારણે એની મજબૂતાઈ લાંબો સમય સુધી રહેશે. ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકોને ખૂબ મોટી તકલીફ હતી. અમારી જીવીડીસીની લાઇન સહિત વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા આ કામની સાથે જ જોડવામાં આવે એ પ્રકારનું પણ આયોજન થયેલું છે. આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત થયા છે. આ વિસ્તારમાં ભરૂચનો જે અંડરગ્રાઉન્ડ લાઇનનો પ્રોજેક્ટ છે એ પણ મેઇન લાઇન નખાઈ ગઈ છે. આ કામમાં રોડ બની એ પહેલાં આજુબાજુના બધા જ વિસ્તારના સોસાયટીના મોહલ્લાના લોકોને પણ ડોર ટુ ડોર જે કનેક્શન આપવાનું છે એ કામ પણ પૂર્ણ થશે. આ બધા જ કામો પૂર્ણ થતાં ત્યારબાદ આખરે સીસી રોડ ભરવાનું કામ શરૂ થશે, જેનો લાભ લાંબા સમય સુધી આ વિસ્તારના લોકોને મળશે એ અમને ખાતરી છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.